અરવલ્લી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે મેઘરજ અને સાઠંબા તાલુકામાં મગફળી અને સોયાબીનના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। ખેડૂતોને લાખોનું નુકસાન થયું। ખેડૂતોની મહેનત પર માવઠાએ પાણી ફેરવી નાખ્યું છે અને ખેડૂતો અત્યારે એક જ આસ લગાવીને બેઠા છે કે જો સરકાર કોઈ સહાય કરે તો ખેડૂત ફરીથી બેઠો થઈ શકે એમ છે। वरसाद एक विलन बनी અને ખેડૂતોના માથે ત્રાટક્યો અને અમારા અણીઓ કંપામાં 1600 વીઘા વાવેતરમાં લગભગ 80% જેટલી મગફળીનું વાવેતર છે અને 20% સોયાબીનનું વાવેતર છે। તેમાં ફક્ત ને ફક્ત 20 થી 30% જેટલો પાક ખેડૂતના હાથમાં આવ્યો અને બીજો બધો પાક પાણીમાં તરબોળ થઈ ગયો। લગભગ 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો અને બધો જ પાક નષ્ટ થઈ ગયો। આજે ખેડૂતોની દશા દયનીય બની છે। મારી સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે નોંધ લઈ અને ખેડૂતોને કંઈક પણ મદદ કરે એવી અમારી માગણી છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ સોયાબીનનો જે પાક છે એ સંપૂર્ણપણે પલળી ગયો છે, પલળી અને આ પાક પડી ગયો છે। આની અંદર એક પણ દાણો ક્યાંય ખેડૂતોને કામમાં લાગે એ રીતનું નથી। ખેડૂતો મહા મહેનત કરી, ખૂબ મહેનત કરી, સારા એવા ખાતર બિયારણ લાવી અને જે ઉપજ લેવાની એક આશા હતી, સંપૂર્ણપણે પાક તૈયાર હતો। એ જ રીતે મગફળીની જે ઉપજ હતી એ મગફળીમાં પણ ઉપજ તૈયાર હતી, કાઢવાની બાકી હતી। એવામાં જ આ કમોસમી વરસાદ થયો જેના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોને આ પાક નુકસાનીનું યોગ્ય વળતર આપે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।